સ્વર્ગમય જીવન તરફના થોડા પગલાં જોવાના છીએ. કારણ કે આપણે હંમેશા નાનપણથી વિચારતા હોય કે આ પુણ્ય કરશે ને તો મૃત્યુ પછી સ્વર્ગે જશે, આમ કરીશ તો સ્વર્ગે જશે. સાંભળ્યું છે બહુ બધું, પણ સ્વર્ગ કોણે જોયું છે? સ્વર્ગ કોઈએ જોયું છે? નથી ને. સ્વર્ગમાં આપણને જે છે તે અહીંયા જ છે, પૃથ્વી પર જ સ્વર્ગ છે. જ્યારે આપણે દરેક પરિસ્થિતિમાં ખુશ રહીએ અને આપણા થકી આપણો આખો પરિવાર ખુશ રહે ને, ત્યારે આપણું જીવન સ્વર્ગમય બને. આપણે એકલા સ્વર્ગને માણીને પણ શું કરવાના? એના કરતાં બધાની સાથે મળીને માણશું જીવન, તો એ જીવન ખરેખર સ્વર્ગમય બનશે. તો આપણે એ જ સ્ટેપ જોવાના છે. આજ સુધી આપણે ઘણું બધું આધ્યાત્મિકમાં કામ કર્યું. આજે બધા 50-60 વર્ષના થયા ત્યાં સુધીમાં અનેક માળાઓ કરી, અનેક જાપ કર્યા, અનેક જાત્રાઓ કરી, અનેક ગંગા સ્નાન કર્યા, બધું જ કર્યું. પરંતુ આપણે મનની સફાઈ નથી કરી. આપણે તનને હંમેશા ચોખ્ખું રાખ્યું છે, પણ મનની સફાઈ કરવાનું કોઈને યાદ આવ્યું છે? કારણ કે આખા સમગ્ર જીવનની લગામ કોના હાથમાં છે? આ મનના હાથમાં છે. અને એ મનને તો આપણે કદી ચોખ્ખું જ નથી કર્યું. વર્ષો જૂના વેર છે, કડવાહટ, કઈ કેટલી ખરાબ યાદગીરીઓ આપણે આમાં સ્ટોરેજ કરી રાખી છે, અને એને લીધે આપણે ખુલ્લીને હસી પણ નથી શકતા. જ્યારે આપણે આ બધો કચરો મગજમાં જમા કર્યો છે, તો એ સમયે આપણું જીવન કેવી રીતે સ્વર્ગમય બનશે? તો આજે આપણે થોડા સમય જુદા જુદા ધ્યાનસ્થ અવસ્થામાં આવીને મેડિટેશન કરશું. એનાથી તમારું ક્લિન્ઝિંગ થશે, મનમાંથી બધો જ કચરો રિલીઝ થશે. આપણે ધ્યાન અવસ્થામાં આવીએ છીએ ત્યારે ઓટોમેટિકલી શરીરમાંથી બધો કચરો નીકળી જાય છે. એટલે એ સ્ટેપ બાય સ્ટેપ તમને હસતા રમતા આપણે સ્વર્ગમય જીવન કેવી રીતે જીવવાનું છે એ અહીંયા આપણે આગળ જોઈશું. સ્વર્ગમય જીવનનું પહેલું પગથિયું ચડીએ. સ્વર્ગમય જીવનનું પહેલું પગથિયું છે પોઝિટિવ થિંકિંગ, સકારાત્મક અભિગમ. આમાં કેટલાક વિચારે છે કે એ પોઝિટિવ થિંકર છે. હાથ ઊંચા કરો કે જેમ વિચારે છે કે હું પોઝિટિવ જ વિચારું છું, સકારાત્મક છું. પ્લીઝ હાથ ઊંચા કરો જે વિચારે છે કે હું સકારાત્મક છું. વેરી ગુડ, ખૂબ સરસ. મને બહુ જ ગમે. સકારાત્મકતા જેટલી હોય એટલી વધવી જ જોઈએ, કારણ કે એ વધારે ને વધારે સ્પ્રેડ થાય તો આખું સમાજ આપણો સકારાત્મક બને. આપણને લાગે છે કે આપણે સકારાત્મક જ છીએ અને હોવા પણ જોઈએ, પણ થાય છે શું કે આ મગજ છે ને એ બહુ ચંચળ છે. એવું આપણને વાયરસવાળો પ્રોગ્રામ આપેલો છે કે મગજને કંટ્રોલમાં કરાતું નથી, મગજને કંટ્રોલમાં કરાય છે. એ થોડું નેગેટિવ વિચારે છે, પણ આપણે એને પોઝિટિવમાં પાછું લાવવું જોઈએ રિયાલિટીના બેઝ પર. તો આજે એ જોવાના છીએ કે કેવી રીતે આપણે પોઝિટિવ બની શકાય. આપણા સમગ્ર જીવનની લગામ મનના હાથમાં છે, અને આપણે જે કંઈ પણ વિચારીએ છીએ કે બોલીએ છીએ તે દરેક શબ્દની અંદર ઉર્જા રહેલી છે, એક શક્તિ છે. એટલે આપણે જ્યારે એકનું એક વારંવાર વિચાર કર્યા કરે ને, તો એ વસ્તુ લો ઓફ એટ્રેક્શન પ્રમાણે, એટલે કે આકર્ષણનો સિદ્ધાંત, ભગવાનને એમ થાય છે કે એ વસ્તુ આપણને જોઈએ છીએ ત્યારે જે વસ્તુ આપણે વારંવાર એકનો એક વિચાર્યા કરીએ એ ભગવાનનું તથાસ્તુ ચક્ર ચાલે છે. એટલે ભગવાન આપણને શું કરે છે? તથાસ્તુ, અને એ મળે છે. બરાબર? આમાંથી ઘણા બધાને એનો અનુભવ થયો હશે કે જે વાતનો મને ડર હતો ને એ જ થયું. એવું કહો છો ને તમે બધા? આ વસ્તુ થવાનું છે ને તે મને ખબર જ હતી, મને અંદરથી લાગતું જ હતું કે આમ જ થવાનું છે. તો એનું કારણ શું છે? એનું કારણ એ છે કે આપણને જે જોઈએ છે ને એના વિશે વિચાર નથી કરતા, પણ ન જોઈએ ને એની ચિંતા કરીએ છીએ. બરાબર? આપણે શું છે કે આપણને તંદુરસ્ત રહેવું છે. બરાબર? તંદુરસ્ત રહેવું છે, પણ જોઈએ છે બધા સિમ્ટમ્સ બીમારીના. પેપરમાં બી કેન્સર કેવી રીતે થાય, હાર્ટ એટેક હોય તો કઈ સર્જરી, બધું વાંચી લઈએ છીએ. અરે વાંચી લઈએ તો ઠીક, કટિંગ પણ કાપી રાખીએ છીએ અને વારંવાર એ વાંચીએ છીએ કે આમ સિમ્ટમ્સ હોય ને તો આ બીમારી થાય, આ બીમારી થાય. અરે ભગવાન, આપણે બીમાર થવું જ નથી, તે બધું કલેક્શન શેના માટે કરવાનું છે? તો આપણે તંદુરસ્ત કેવી રીતે રહેવાય એ જોવાનું છે. હે ભગવાન, હું બીમાર ન પડું તો સારું.
જીવનના છેલ્લા શ્વાસ સુધી મને તંદુરસ્ત રાખજે, બીમારીથી દૂર રાખજે. તો બીમારીને એટ્રેક નથી કરવાનું. આપણે શું વિચારવાનું છે કે હું એકદમ તંદુરસ્ત છું. એટલે રિયાલિટીમાં આપણને જે જોઈએ છે એને જ આપણે વિચાર કરવાનો છે. પણ આપણે ભયને લીધે શું કરીએ છીએ, નિરાશ થઈ જઈએ છીએ અને જે આજુબાજુના બીજા કોઈને પણ બીમારી થઈ હોય ને એ બધું વિચારીને બીમારીને આપણે લઈ આવીએ છીએ. તંદુરસ્તીની વાત આવે તો મને એક મારું ઉદાહરણ યાદ આવે. ઘણા ટાઈમ પહેલાં, આશરે 15-17 વર્ષ પહેલાં એક એક્સિડન્ટમાં હું પડી ગયેલી અને મારા ઘૂંટણ ખરાબ રીતે ડેમેજ થઈ ગયેલો. બધા ડૉક્ટરોએ કહી દીધું કે લાઈફમાં આ બહેન કોઈ બી દિવસ પોતાના પગ પર ઊભા નહીં રહેશે, એને ઘોડી કે વોકર જોઈશે જ. કારણ કે એનું ઘૂંટી તૂટી ગઈ છે અને અમે સમજીએ છીએ પણ રફુ કરેલા કપડાની જેમ એનો પગ ઓપરેટ કરવાનો છે. વધારે વપરાશે તો એને પછી પેઠાવલી આવી જશે. ડૉક્ટર એમની જગ્યાએ સાચા હતા, કારણ કે મારું હાડકું તૂટેલું હતું, બરાબર. પણ એ હું પડીને પછી મને આ પોઝિટિવિટી, અને એ ટાઈમે કમ્પ્લીટ 6 મહિના બેડ રેસ્ટ હતો. અને એ સમયે સારા જે બધા પુસ્તકો વાંચ્યા એમાંથી મને જ્ઞાન મળ્યું કે માત્ર આપણા ઉપર કોઈ રોગ આવે એ આપણા કોઈ કર્મ હોય. કર્મમાં આપણે બધા જાણીએ છીએ કોઈ જન્મના કર્મને લીધે એ આવે છે. પણ આપણે જ્યારે એને હસતા મોઢે સામનો કરીએ અને પોઝિટિવ રહીએ કે ભલે મને આવ્યું તો આવ્યું, પણ હું કંઈક બારેમાં સામ નથી રહેવાની, મેં કોઈનું ખરાબ કર્યું નથી, હું 100% સારી થઈ જઈશ, હું હંમેશા પોઝિટિવ જ રહેતી. તો આજે હું તમારી સામે છું. હું પ્રભુની કૃપાથી 3 કલાક ગરબા પણ કરી શકું છું અને ગિરનારનો કે પાલિતાણાનો ડુંગર પણ ચડી શકું છું. ડૉક્ટરોએ તો ના જ પાડેલી હતી. તો આ માત્ર પોઝિટિવિટીનું છે કે આપણે જ્યારે પોઝિટિવિટી, હું એને યાદ પણ નથી કરતી કે આ પગ તૂટેલો છે, પણ આપણે શું થાય ખબર કે આ ઉંમર થાય ને એટલે ઘૂંટણનો અને કમરનો દુખાવો જનરલી હોય. કેટલાના છે કમર કે ઘૂંટણનો દુખાવો? હાથ ઊંચા કરે. વાવ, ઓલમોસ્ટ બધા, બરાબર. તો આપણે એનું સોલ્યુશન આજે જ લાવી દઈશું. તો થાય છે શું કે આપણને ઘૂંટણમાં દુખે અથવા તો કમરમાં દુખે, બરાબર. તો શું કરીએ છીએ આપણે? સવારે ઉઠીએ ને જરાક દુખ્યું ને, અરે ભાઈ આજે તો બહુ કમર દુખે છે કે ઘૂંટણ દુખે છે, આપણે માળા ગણવાની ચાલુ કરી દઈએ. ઘૂંટણ દુખે છે, કમર દુખે છે, ઘૂંટણ દુખે છે, એકનું એક વારંવાર આપણે રિપીટ કર્યા કરીએ છીએ. ઇવન કોઈ સમય મળે કે કેમ છો, આમ તો બધું સારું છે, પણ આ હવે ઉંમર થઈ ને એટલે આ ઘૂંટણનો ઘસારો છે ને આ છે ને તે છે, આપણે નેગેટિવ બોલીએ છીએ. એટલે હું તમને કહું, તમે બીજા 4 જણને કહો કે મને તો બિચારીને બહુ તકલીફ છે અને તો ઘૂંટણનો દુખાવો, એ બીજા 4 ને કહે એટલે આપણે શું ફેલાવ્યું? નેગેટિવિટી, બરાબર. આપણે દુઃખની વાત કોઈને કરી જે બહુ મોટું હતું નહીં, સામાન્ય દુખાવો હતો, એને આપણે ફેલાવીને મોટો કરી દીધો. એટલે કે વાતાવરણમાં શું મેસેજ મળે? અને ઘૂંટણનો દુખાવો, અને એ દુખાવો આપણે પછી કાયમ જ રહે છે. એટલે જે આપણને નથી જોઈતું ને એને વિચાર પણ નથી કરવાનો. કોઈ આપણને એમ પૂછે કે કેમ છો, અરે જલસા છે, આ ઉંમરે પણ કેવો દોડું છું, એમ કહેવાનું છે, બરાબર. તો આપણે છેલ્લી ઘડી સુધી દોડતા જ રહીશું. આ બધા ખૂબ જ સરળ નિયમ છે અને પ્રેક્ટિકલી મેં બધા કરેલા છે. એટલે કહું છું કે પોઝિટિવ જ રહેવાનું છે. આપણને જે જોઈએ છે એનું એટ્રેક કરવાનું છે. હેલ્થ પછી આપણે વેલ્થની વાત કરીએ તો એમાં કેવી રીતે પોઝિટિવ રહેવાનું છે? તો ભાઈઓની વાત કરું, પૈસા હોય ને તો એ લોકોને મજા આવે, બરાબર. પૈસાની વાત કરીને કોઈ જ્યારે પૂછે કે કેવો ચાલે છે ધંધો, ચાલે છે હવે નરમ ગરમ, અત્યારે તો બહુ મંદી છે, ચાલ્યા કરે, બરાબર. તો તમે જ્યારે એવું બોલો છો ત્યારે તમે શું કરો છો કે ભગવાનનું પેલું તથાસ્તુનું ચક્ર ચાલે છે તે તો ભૂલી જાઓ છો. તમે શું? મંદી, ચાલ્યા કરે, નરમ ગરમ, એને એટ્રેક કરો છો. એટલે હું આપણને તથાસ્તુ મળી ગયું તો આપણે કાયમ જ મંદીવાળા કે નરમ ગરમ ધંધો થોડો, આપણે તો સમૃદ્ધિ જોઈએ છે ને, પૈસા જોઈએ છે ને. તો અને હકીકતમાં એટલો બધો નરમ ગરમ પણ નહીં. સાચા હૃદયથી પૂછજો કે સારો જ ચાલતો હોય, પણ આપણને નેગેટિવ બોલવાની ટેવ પડી ગઈ હોય કે ચાલ્યા કરે છે. હવે ભાઈ કોઈની નજર નથી લાગી જવાની, નેગેટિવ નથી બોલવાનું. શું કહેવાનું? પ્રભુની કૃપાથી સરસ ચાલે છે,
બરાબર? તો બે વસ્તુ થશે, એક પ્રભુની કૃપા પણ તમારા ઉપર હંમેશા રહેશે અને એ ધંધો બી એની કૃપાથી અને વાઇબ્રેશનથી સરસ જ ચાલશે. એટલે આપણને લાગે છે કે આપણે પોઝિટિવ છીએ, પણ આપણે ભૂલમાં આપણી જાતે જ નેગેટિવ બની ગયા છે. આપણને ખબર પણ નથી પડતી કે ક્યારે આપણે નેગેટિવ બોલી દઈએ છીએ. એવી જ રીતે હવે આપણે એક રિલેશનશિપનું જોઈએ. ઘરમાં હોય આઈજ થઈ ગઈ છે એટલે દરેકને વહુ હશે, નાના છોકરાઓ હશે, તો બાળકોને પણ આપણે શું કહીએ છીએ? આ નહીં કરતો, આમ નહીં કરતો, આમ નહીં કરતો. આપણે નહીં કરવાનું છે એમને બધું કહીએ છીએ, બરાબર? કોઈ દિવસ કહીએ છીએ કે બેટા આમ જ કરાય, આમ કરે તો વધારે બુદ્ધિ મળે, આમ કરવાથી શીખાય? બિચારાને ન કરવાનું લાંબુ લિસ્ટ આપી દઈએ, આમ નહીં કરાય, આમ નહીં ખવાય, આમ નહીં ખવાય, તો એ બિચારો કન્ફ્યુઝ થઈ જાય, એને કઈ નહીં ખબર પડે, એટલે એ જે કરતો હોય એ જ કરે. પણ બાળકોને પણ નેગેટિવ નથી બોલવાનું. આપણા બાળકોને આપણે સારું શીખવવાનું છે. સૌ મૂરખ જેવો છે, સૌ ગધેડા જેવો છે, તો શું થાય કે ગધેડા આપણે ગધેડાને આકર્ષીએ છીએ. આપણે છોકરાને ડોક્ટર કે એન્જિનિયર બનાવવો છે અને મોઢામાંથી શબ્દ શું કાઢે? સૌ મૂરખ જેવો છે, સૌ ગધેડા જેવો છે. તો એ શું બનવાનો મોટો થઈને? મૂરખ અને ગધેડો બનાવવો છે આપણે. તો આપણે નાના બાળકોને પણ મૂરખ છે, આળસુ છે, તું ગધેડા જેવો છે, એવા કોઈ પણ નેગેટિવ શબ્દો બાળકો આગળ પણ નથી બોલવાના. હવે સાસુઓની વાત કરીએ તો જરાક મજા આવે ને. આ સાસુઓનો સંબંધ ખૂબ જ સરસ છે. હું આજે જે કંઈ પણ છું, હું ગર્વથી કહું છું કે હું મારા સાસુને લીધે જ છું. હું જ્યારથી પરણીને આવી ત્યારથી એમણે મને દરેક વાતમાં સપોર્ટ કર્યો છે. હું ખરેખર ખૂબ જ પરમાત્માને આભારી છું કે મને લાઈફ પાર્ટનર બી ખૂબ સારો મળ્યો. અને ઘરના બધા જ, તમે મને કોઈનું લિસ્ટ બનાવવા કહો કે તમને કોણ ના ગમે, તો નોટ અ સિંગલ નામ. મારી પાસે એક પણ નામ નથી કે જેણે મારી લાઈફમાં કંઈ ખરાબ કર્યું હોય. બધા જ મારી લાઈફમાં સારા જ આવ્યા. ખબર નહીં, હું ખરેખર બહુ નસીબદાર છું કે મને બધા સારા જ મળ્યા. તો સાસુઓમાં ઘણીવાર એવું થાય છે કે મારી પાસે છે ને કાઉન્સેલિંગ કરવા આવે. એક મારા મેરેજ થયા ત્યારે એમને હું ભાભી તરીકે બોલાવતી અને ખૂબ જ હોશિયાર. એમની રસોઈ પણ ખૂબ સરસ થાય, એ મહેંદી ફાઇન પાડે, રંગોલીમાં તો માસ્ટરી એમની. ઇવન સંગીત, એમનો રાગ પણ એટલો સરસ, રસોઈ તો ફટાફટ કરી નાખે. અને અમે બીજા ઘરે રહેવા ગયા એટલે ઘણા ટાઈમ પછી હું એમને મળી. તો એમ કીધું કે અરે રેખા ભાભી, અમે તો ઘણા ટાઈમે મળ્યા, કેમ અચાનક હવા થઈ ગયા? હવે તો વહુ આવી ગઈ, હવે તો જલસા કરવાના દિવસ છે. એને બદલે તમે તો વહુ આવ્યા પછી તો સાવ જ હવા થઈ ગયા છો, તો એનું શું કારણ? થોડું હચકચાતા હતા, પણ એમને ખબર કે હું આ રીતે પોઝિટિવિટી ને એ બધું કરું છું. એટલે એમ કે દીપ્તિ તને શું કરવું, પણ એક વાતનું મને સોલ્યુશન જોઈએ છે. મને કંઈ સમજ જ નથી પડતી કે હું મારી વહુને કશું કહેતી નથી તો પણ એ બોલતી જ નથી, એકદમ ઓછા બોલી છે. એના મનનું જ બધું કરે છે. કોઈ દિવસ કશે બહાર જવાનું આવે તો પૂછતી નથી, બધું એના મનનું કરે છે એમ કે. અને હું આટલી હોશિયાર, પણ એ ગૂગલ પર બધું જોઈ લે છે, પણ મને એમ નથી પૂછતી કે હું આ રસોઈ કેવી રીતે કરું, કે આ કેવી રીતે કરું. મારી બીજી કોઈ ફ્રેન્ડ મળે તો એને પૂછે છે, એને બધું કરે છે, પણ મને નથી પૂછતી. તો મેં કીધું કે અરે ભાભી, એમાં કંઈ ટેન્શન કરવા જેવી બાબત નથી. તમે ટેન્શન નહીં કરો, હું જેમ કહું એમ તમે કરજો, તમને સોલ્યુશન મળી જશે. તેમ કે પણ અત્યારે તો અમારા વચ્ચે બોલવાનું પણ નથી. આ દિવસ સુધી લગ્નને 3.5 વર્ષ થવા આવ્યા, પણ એને મને મમ્મી કરીને નથી બોલાવ્યું. અરે મેં કીધું તમે ચિંતા નહીં કરો, આ પોઝિટિવિટી એ એવી મેડિસિન છે, એનાથી ભલા સારા થઈ જાય. જે ખરાબ જેના બધા દુર્ગુણો હોય એ પણ પોઝિટિવિટીથી આપણે સુધારી શકીએ છીએ. તો એમ કે તું ભાઈ જલ્દી કર, તું મને જલ્દી કે કેવી રીતે થાય. તો પછી મેં કીધું ચાલો તમે ચિંતા નહીં કરો, સ્ટાર્ટિંગથી તમે મને કહો કે શું ઘરમાં કંઈ તમે એમને ખીજવાયેલા? આપણે ના, કોઈ નવી બહુને ખીજવાય? હું એક શબ્દ એને બોલી જ નથી એમ કે. મેં કીધું તમારી વાત સાચી છે, પણ હું થોડું પૂછી લઉં કે મને એમ થાય કે કદાચ તમે ખીજવાયા હોય એટલે એ ડરી ગઈ હોય. અને પછી મેં એને સમજાવ્યું કે જો આ પોઝિટિવિટીથી આપણને જે જોઈએ ને એ મળે છે. આજથી તમે વિચારવાનું છોડી દો કે તમારું કહેલું નથી માનતી, એ બોલતી નથી, કોઈને મહેમાન આવે તો પણ આગળ આવતી નથી. બસ આજથી એમ વિચારો કે બહુ સારી છે, એ બધા સાથે હળે મળે છે, એ મારું માને છે. અને જ્યારે પણ આંખ બંધ કરીને બેસો ને, તમારી બહુ તમને મમ્મી મમ્મી કરીને બોલાવતી હોય ને, એ તમે સાંભળજો, વિચાર કરજો, ખાલી વિચાર જ કરવાના છે.
તમે આ વિચાર કરજો અને જે પણ એના ગુણો છે ને એ જોજો અને પછી તમે મને મળજો. છા હવે એમ કે આટલું કરવાથી કોઈ થઈ જતું હોય. જો મેં મારી લાઈફમાં ઘણા બધાને ચેન્જ કર્યા છે અને ઘણા બધાને ખાલી આવી રીતે પોઝિટિવિટીથી બદલાતા જોયા છે. ભાભી તમે આમે 3.5 વર્ષ કાઢ્યા તો મારા માટે 1 મહિનો તો કાઢો. 1 મહિનો ખાલી તમે આમ કરો. પછી 1 મહિના પછી જ્યારે મને મળ્યા ને તો એકદમ ખુશ હતા અને એમણે મને કીધું કે દીપ્તિ આ તો ખરેખર ખૂબ જ ફાઇન, એમ કે ખાલી 1 મહિનો તે મને જેમ કીધું એમ જ મેં કર્યું પોઝિટિવ. એનામાં જે ગુણો હતા ને એ જ મેં જોવાના શરૂ કર્યા. એના કોઈ દુર્ગુણો નહીં જોયા. હું કોઈ દખલગીરી બી નહીં કરી. પહેલાં મને એમ હતું કે હું આટલી હોશિયાર એટલે મારી પાસે, પણ મેં જોયું કે આ દુનિયામાં એ પણ કંઈ નવી બહુ છે, એનામાં પણ કંઈ આવડત છે. એટલે મેં મારી બધી પઢાઈ હંકવાની બંધ કરી દીધી અને ખાલી મેં એને ઓબ્ઝર્વ કરી તો એનામાં બી અનેક ગુણો હતા. તો ધીમે ધીમે રોજ એ બનાવે ને રસોઈ તો એમ કે હું એના પોઝિટિવ કે અરે વાહ આજે એની વાઈફનું નામ સ્નેહા, એની વહુનું નામ સ્નેહા, તો અરે વાહ સ્નેહા આજે તો બહુ સરસ ખાવાનું છે. એ તૈયાર થઈને જાય તો એના વખાણ શરૂ કર્યા અને ધીમે ધીમે એ લોકોની વચ્ચે રિલેશન સારા થઈ ગયા. એટલે જ્યારે પણ ઘરમાં આવું કંઈ પણ હોય તો આપણે બધા એક ફેમિલીમાં પ્રભુની ઈચ્છાથી આવ્યા છે. આપણા ઋણાનુબંધ છે. કોઈ જન્મના બાકી હોય તો આપણે એક ફેમિલીમાં આવ્યા છીએ. જો આ જન્મે પણ આવી જ રીતે તકરાર કરીએ ને તો પાછો જન્મ લેવો પડશે. એ ક્યાં સુધી આમ ભટક કરવાનું? કેટલા ભાવો ફરવા છે? આપણે મોક્ષે જવું છે ને, બસ હવે કેટલા ફેરા કરીએ. તો આપણે ખાલી પોઝિટિવ બનશું તો આપણે ચોક્કસ સ્વર્ગમય જીવન પૃથ્વી પર લાવશું. હવે સ્વર્ગમય જીવનનું પહેલું પગથિયું હતું પોઝિટિવિટી અને બીજું છે નેગેટિવિટીને સ્વાહા કરો. એટલે કે નેગેટિવિટી, આપણે તો પોઝિટિવ બની ગયા પણ આપણી આજુબાજુ બધા નેગેટિવ છે, એને શું કરવાનું? આપણાથી કે દરેક વ્યક્તિને બદલી શકાય? હા, બદલવા જઈએ તો આપણી જીવન આખું પૂરું થઈ જાય પણ આપણે કોઈને બદલી ન શકીએ. અને હું તો માનું છું કે જે છે ને એને આપણે બદલવાની કોશિશ નથી કરવાની, કારણ કે પરમાત્માએ એને બનાવેલા છે. ભગવાન તો બુદ્ધિશાળી છે ને, દરેકનો સ્વભાવ કેમ એને જુદો જુદો બનાવ્યો, દેખાવ પણ કેમ જુદો જુદો બનાવ્યો, એક સરખા બધાને કેમ બનાવી નથી દીધા? આપણને પરમાત્માએ જે બનાવ્યા છે તે બનાવ્યા છે ને. કોઈને ગુસ્સાવાળો સ્વભાવ, કોઈને મીઠો, કોઈને તીખો, એવો દરેકનો અલગ અલગ સ્વભાવ છે. તો એમાંથી આપણને જે નથી ગમતો ને સ્વભાવ, એ આપણે શું કરવાનું છે? સ્વાહા કરવાનું છે. એટલે કે શું કરવાનું છે? તમારે જ્યારે બી કોઈ નેગેટિવ સ્વભાવ કોઈ વ્યક્તિનો દેખાય અથવા તો ઘરમાં જ હોય તો શું કરવાનું? વિચારવાનું કે આ એક યજ્ઞકુંડ છે અને લાઈક તમારી બહુ જો બહુ ઉડાવ હોય, પૈસા બહુ ઉડાવતી હોય, તમને ગમતું નહીં હોય, પણ એનાને કહેવા જઈએ તો શું થાય? તણખા જરે. બરાબર? તો શું કરવાનું આપણે કે એ મનોમન આ એક યજ્ઞકુંડ છે અને આ એનો ઉડાવ સ્વભાવ સ્વાહા એમ કરીને એના દુર્ગુણોને સ્વાહા કરી દેવાનું છે. કારણ કે આપણને જીવનમાં દરેક પળે નકારાત્મક બોલવાવાળા મળશે. આપણે જતા હોઈએ તો ઘણા બધા ખાતા હોઈએ ને ત્યારે બી મળે, અરે હવે આ ઉપર પાણીપુરી ખાઈ છે, પાણીપુરી ખાશે તો પેટમાં ગડબડ થઈ જશે. હવે નેગેટિવ બોલ્યા કે નહીં તો હવે એને થોડું કહેવાય કે નકારાત્મક નહીં બોલ, તો એની સાથે સંબંધ બગડી જાય. પણ જ્યારે ગડબડ થઈ જશે કીધું ને તો એને શું કરવાનું? સ્વાહા. પાણીપુરી આપણા માટે મસ્ત જ છે. એટલે આપણને કોઈ પણ નકારાત્મક સેન્ટેન્સ બોલે, આપણને ન ગમે તો એને આપણે સ્વીકારવાનું નથી. શું કરવાનું છે? એને પહેલામાં અગ્નિમાં સ્વાહા કરી દેવાનું છે. તો આપણે પોઝિટિવ બનશું. એ તો આપણને આજુબાજુથી પંચાયત માહોલમાંથી એટલી બધી ખોટી પંચાયત મળશે જેનાથી આપણું ઘર તૂટશે. તે બધી પંચાયતને શું કરવાની છે? સ્વાહા. આપણને ખાલી સારું પોઝિટિવ જ વિચારવાનું છે તો આપણી લાઈફ રિયલમાં બેસ્ટ બનશે. તો હવે